આજે એક સરસ મરાઠી નાટક વિશે વાત કરીએ, જેના લેખક છે વિષ્ણુ વામન શિરવાડકર, જે કુસુમાગ્રજના ઉપનામથી હંમેશા લખતા. વધારે જાણીતા એ કવિ તરીકે, પણ એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો એમના આ નાટક નટ સમ્રાટ માટે. સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર. મરાઠી નાટકની વૈભવશાળી સાંસ્કૃતિક પરંપરાના શિરવાડકર એક પ્રતિભાશાળી નાટ્યકાર. એ પહેલાં કવિ છે અને પછી નાટ્ય લેખક છે, પણ પોંખાયા વધુ નાટ્યકાર તરીકે. કુસુમાગ્રજ હંમેશા ઉદ્દેશલક્ષી સાહિત્યના હિમાયતી રહ્યા. સામાજિક સુધારાના એ પ્રખર પુરસ્કર્તા હતા. કેટલાક છાપાઓમાં કામ કર્યા પછી નર્મદની જેમ એમણે કલમના ખોળે માથું મૂક્યું. 19 કાવ્ય સંગ્રહ, 18 નાટક, 8 વાર્તા સંગ્રહ અને 3 નવલકથા એમની પાસેથી મળે છે. નટ સમ્રાટ નાટક માટે 1974માં એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. નટ સમ્રાટ નાટક પરથી એના કથા ઘટકને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં 2 ફિલ્મ બની છે, રાજેશ ખન્નાની અવતાર અને અમિતાભ બચ્ચનની બાગબાન. નાટક જેટલું લોકપ્રિય થયું એટલી જ આ ફિલ્મો પણ લોકપ્રિય થઈ. શિરવાડકરના આનંદ નાટક પરથી આનંદ નામની ફિલ્મ બની, જેણે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન બંનેને લોકપ્રિયતાના શિખર પર મૂકેલા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ અને સમાજ સુધારણાના ક્ષેત્રમાં પણ કુસુમાગ્રજનું નોંધપાત્ર યોગદાન. સાહિત્ય ક્ષેત્રે એમની સેવાની કદર રૂપે 1989માં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. 1991માં ભારત સરકાર એમને પદ્મભૂષણ સન્માન આપે. એમના અવસાનથી મરાઠી સાહિત્યનો એક યુગ પૂરો થયો એવું મરાઠી વિવેચકો માને છે. નટ સમ્રાટ ફિલ્મ મરાઠીમાં તમે નાના પાટેકરના અભિનય સાથે, નાના પાટેકરે કહ્યું છે કે નટ સમ્રાટ કરી પછી એવું લાગ્યું કે મારા અભિનેતા તરીકેનો જન્મ મારો સફળ થઈ ગયો. ગુજરાતીમાં નટ સમ્રાટ બની છે, પણ એટલી મજા નથી. ગુજરાતીમાં જશવંત ઠાકરે જે નટ સમ્રાટ ભજવેલું એના વખાણ બહુ સાંભળ્યા છે. કમનસીબે આપણા નસીબે એ જોવા નથી મળ્યું. નટ સમ્રાટ નાટકનો પહેલો પ્રયોગ 23/12/1970. તમને એવું લાગે કે 74માં તો છપાયું, પણ નાટક હંમેશા પહેલાં ભજવાય, થોડા ખેલ થાય પછી જ હંમેશા પ્રેસમાં જતું હોય છે. તો 23 ડિસેમ્બર 1970ના રોજ ડૉક્ટર શ્રીરામ લાગુની મુખ્ય ભૂમિકા સાથે નટ સમ્રાટ રંગમંચ પર આવ્યું. 1971માં પુસ્તક આકારે પ્રકાશિત નટ સમ્રાટ 1974માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવે છે. આ નાટક માટે કુસુમાગ્રજને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ડૉક્ટર શ્રીરામ લાગુએ 281 વાર આ નાટક ભજવ્યું. 281 શો એમણે કર્યા. અને તમે યુટ્યુબ ખોલશો તો તમને શ્રીરામ લાગુ અભિનીત નટ સમ્રાટ પણ મળશે અને નાના પાટેકરની ફિલ્મ પણ મળશે. 282મો શો જ્યારે થયો ત્યારે નવા નટ સમ્રાટને જોવા ડૉક્ટર શ્રીરામ લાગુ પહેલી હરોળમાં બેઠા હતા. અનેક ભારતીય ભાષાઓમાં અનુદિત થયેલ આ નાટક પરથી 2016માં મરાઠી ફિલ્મ નટ સમ્રાટ બની. 2018માં ગુજરાતી ફિલ્મ નટ સમ્રાટ પણ બની.
નાના પાટેકર ડૉક્ટર લાગુના અભિનયની લગોલગ પહોંચવામાં સફળ રહ્યા. આ નાટકના ગુજરાતી સંસ્કરણમાં જશવંત ઠાકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધ કિંગ ઓફ થિયેટર અથવા ધ એમ્પરર ઓફ એક્ટર જેવા અંગ્રેજી પર્યાયો ધરાવતા આ નાટકમાં એક શેક્સપિયરિયન અભિનેતા ગણપતરાવ બેલવલકરની વાર્તા છે. આખી જિંદગી એમણે વિલિયમ શેક્સપિયરની કૃતિઓ પર આધારિત નાટકોમાં અભિનય કરીને ખ્યાતિ અને સંપત્તિ મેળવી હતી. પોતાની અભિનય કારકિર્દીની ટોચ પર નટ સમ્રાટનો ખિતાબ અને લોકોનો ભરપૂર પ્રેમ મેળવવાની ક્ષણે અપ્પા સાહેબ, જે આનું મુખ્ય પાત્ર છે, એ જેને નટ સમ્રાટનો ખિતાબ અપાયો છે, એ અપ્પા સાહેબ નિવૃત્તિ જાહેર કરે છે અને પોતાનું સઘળું, એક દીકરો છે ને એક દીકરી છે એની વચ્ચે વહેંચી દે છે. દીકરાને પરદેશ જવું છે ભણવા, દીકરાને ઘર લેવું છે, જમાઈને ભણવા જવું છે. નટ સમ્રાટની પ્રસ્તાવનામાં નાટ્યકાર પોતે જ કહે છે કે કિંગ લિયરને શોધતા શોધતા એમને નટ સમ્રાટ મળ્યો. કુસુમાગ્રજનો શેક્સપિયર પ્રત્યેનો પ્રેમ બહુ જાણીતો છે. એમણે કરેલ મેકબેથ અને ઓથેલોના અનુવાદને આદર્શ અનુવાદ માનવામાં આવે છે. જો એમને કિંગ લિયરની શોધ દરમિયાન નટ સમ્રાટ મળ્યું હોય તો બંનેના કથાનકમાં કંઈક સામ્ય તો હોય જ. કિંગ લિયરમાં બે દીકરી છે, એક શાલીન કૃતજ્ઞ તો બીજી કૃતજ્ઞ છે. નટ સમ્રાટમાં એક દીકરી અને એક દીકરો છે અને બંને એક સરખા કૃતજ્ઞ છે. નટ સમ્રાટ બેલવલકર એક સામાન્ય વ્યક્તિ છે, જ્યારે લિયર તો રાજા હતા. ઘડપણને કારણે પોતાના સ્વભાવ, વર્તન અને કેટલીક કુટેવોને કારણે બંને સંતાનો, દીકરા દીકરી બંને દ્વારા હળધૂત થયેલા આ અસામાન્ય નટ, પણ વ્યક્તિ સામાન્ય છે, અભિનેતા અસામાન્ય છે. આ અસામાન્ય નટ પણ સામાન્ય વ્યક્તિની આ કથા છે. કદાચ આ સામાન્યતાને કારણે જ નટ સમ્રાટની ટ્રેજેડી જનમાનસને બહુ ગમી. સૌને એ પોતીકી કથા લાગી. 40 વર્ષ સુધી રંગમંચ પર વિવિધ પાત્રો ભજવીને પ્રેક્ષકોનો અપાર પ્રેમ અને નટ સમ્રાટનો ખિતાબ પામનાર અપ્પા સાહેબ રંગભૂમિને આખરી સલામ કરે એક ક્ષણથી શરૂ થતું નાટક અપ્પાના મૃત્યુની ક્ષણે પૂરું થાય ત્યારે પ્રેક્ષકોની આંખ ભીની હોવાની જ. રંગભૂમિ પર રૂઆબદાર અને સ્વમાની પાત્રોને જીવતા કરનાર અપ્પા સાહેબ રંગભૂમિ અને વાસ્તવ વચ્ચેની રેખા અનેક વાર ભૂલી જાય છે. ભૂતકાળના ગૌરવ અને વર્તમાનની વરવી વાસ્તવિકતા વચ્ચેનો નાયકનો સંઘર્ષ કરુણાંતિકામાં પરિણમે છે. એક સમયનો દિગ્ગજ અભિનેતા નિવૃત્તિ પછી પરિવાર અને સમાજ દ્વારા અવગણનાનો ભોગ બને છે. રંગભૂમિની ભરી ભરી યાદો, પોતે ખેલેલા પાત્રો, સંવાદો અને પત્નીનો પ્રેમ એને ટકાવી રાખનારા મુખ્ય પરિબળ છે. વર્તમાન જરાય ન ગમે એવો છે, એટલે એ વારંવાર ભવ્ય ભૂતકાળની યાદોમાં જઈ ચડે છે. વાસ્તવિક જીવન અને અભિનયની કાલ્પનિક દુનિયા વચ્ચે એ જરાય મેળ પાડી શકતા નથી. પત્ની જરાક વિરોધ કરે છે, છતાં સંતાનો પ્રત્યેના અતિશય પ્રેમ અને વિશ્વાસને કારણે અપ્પા નટ સમ્રાટનો ખિતાબ મળ્યો એ જ રાત્રે નિવૃત્તિની અને પોતાનું સઘળું દીકરા દીકરીને આપી દેવું એ બંને જાહેરાત રંગમંચ પર ઊભા રહીને જ કરે છે. અપ્પાએ સન્માનની સંપૂર્ણ રાશિ ઉપરાંત પોતાનું સઘળું દીકરા દીકરી વચ્ચે વહેંચી આપ્યું, કારણ કે એમના મતે એમની સાચી મૂડી તો એમના સંતાન હતા. દીકરાને ઘર લેવું હતું મુંબઈમાં,
જમાઈને પરદેશ જઈને ભણવું હતું. એ બંનેની ઈચ્છા પૂરી કરતા મા બાપ ટૂંક સમયમાં જ દીકરા દીકરીના ઘરમાં નડતા ફર્નિચર જેવા થઈ જાય છે. વધતી જતી ઉંમર સાથે અપ્પાની અમુક કુટેવો, કઈ કુટેવો, મોટેથી બોલવું, સાદી કહી શકાય એવી ગાળો એટલે કે બદમાશ, નાલાયક જેવી સાદી કહી શકાય એવી ગાળો વાતચીતમાં વાપરવી, બજારમાંથી કંઈ પણ લાવીને ખાવું, ઘરને અવ્યવસ્થિત કરી દેવું, એ દીકરાની વહુ જરાય સહન કરી શકતી નથી. રંગમંચ પર બોલતા હોય એવા મોટા અવાજે વાત કરતા દીકરાની દીકરી સાથે સહજપણે લુચ્ચી, બદમાશ એવી ગાળ બોલતા અપ્પાને પુત્રવધુ ઘરમાં રાખવા તૈયાર નથી. દીકરો પણ વહુના ગાડે બેસી પિતાને ચેતવણી આપે છે. કાવેરી પતિનું આવું ભયાનક અપમાન સહન કરી શકતી નથી, એટલે પતિને સાથે લઈ રાતે જ ઘર છોડીને નીકળી જાય છે. દીકરીના ઘરે પણ અપ્પાની ટેવ તો એની જ રહે છે. જમાઈ સહિષ્ણુ છે, પણ દીકરી પિતાને વેઠી શકતી નથી. મા બાપને ઘરમાંથી આઉટ હાઉસમાં એ ખસેડે છે. અઠવાડિયે માંડ એકાદ વાર એ મા બાપને મોઢું દેખાડે છે. અને એક દિવસ પતિનો આખો પગાર કબાટમાંથી ગાયબ થયો અને એ પિતા અને માતાના કબાટની અને એમની એક બેગ જે જૂની પુરાણી છે એની પણ તલાશી લે છે. બેઉને ખબર નથી પડતી, કહે છે કે હું મારા ગૂંથવાના સોયા ભૂલી ગઈ છું એટલે શોધું છું. અપ્પાએ નટ સમ્રાટનો ખિતાબ મળ્યો એ દિવસે પત્નીને એક ચંદનહાર ભેટ આપેલો અને દીકરાના ઘરેથી નીકળતી વખતે પત્નીએ વેચીને એના પૈસા આ બેગમાં રાખેલા હતા. અપ્પાની સાથે એણે બહુ સપના જોયેલા કે મારી પાસે પૈસા છે, હવે આપણે આવા અપમાનોમાં રહેવું નથી, આપણે હવે ગામ જતા રહીશું, ત્યાં આપણે થોડી જમીન ખરીદીશું, હું સાજી થઈ જઈશ, તમે ખેતી કરજો. આ સપનાઓ અપ્પાને કાવેરીએ બતાવ્યા છે અને એક સમયે આ ઘટના ઘટે છે. અપ્પા અકળાઈને પૂછે છે દીકરીને કે તું મને ચોર માને છે? અને દીકરી કહે છે હા હા, તમે જ ચોરી કરી છે. અને પછી એ પૈસાનું આખું જે એમનું પર્સ ખોવાયેલું હતું એ તો આખું મળે છે. દીકરી જમાઈ બેઉ પસ્તાય છે. પત્નીની માંદગીને કારણે દીકરીને ત્યાં રહેવા લાચાર અપ્પા ચોરીનો આરોપ વેઠી શકતા નથી. અપ્પાના ક્રોધ અને દીકરીના વર્તનથી આઘાત પામતી કાવેરી કાયમી ધોરણે એ જ પળે છૂટી જાય છે. અપ્પાને હવે ઘરમાં રોકી રાખનારું કોઈ પરિબળ નથી. પત્નીના કારણે, એની માંદગીના કારણે એ અપમાનો વેઠતા હતા, પણ હવે તો પત્ની જ જતી રહી. પત્નીએ ગામ જઈ સાથે રહેવાના એટલા બધા સરસ સપના બતાવેલા કે અપ્પા એના મૃત્યુનો સ્વીકાર કરી શકતા નથી. ઘર છોડીને નીકળી પડેલા અપ્પા અહીં ત્યાં ભટકે છે, જે મળે તે ખાઈ લે છે. ફાટેલા તૂટેલા મેલા ઘેલા કપડાવાળા અપ્પા મુંબઈના એક થિયેટર પાસે રાજા નામના બૂટ પોલિશવાળા છોકરા સાથે આપણને દેખાય છે છેલ્લા દ્રશ્યમાં. અપ્પાને સમજાય છે કે સમાજ નટ સમ્રાટને ભૂલી ગયો છે. સંતાનો અને સમાજ બંને તરફથી મળેલી અવગણના પછી અપ્પા હવે શાના માટે અને કોના માટે જીવે? એમના દીકરો દીકરી જમાઈ બધા છેલ્લી પળે એમને લેવા આવે છે, પણ ત્યારે એ પેલા છોકરાને કહે છે તને ખબર પડી કોને નાટક કહેવાય? આ છે નાટક. અને છેલ્લે જુલિયસ સીઝરનો આખો સંવાદ બોલી અને એ ઢળી પડે છે. માનવીય ભાવનાઓના જટિલ ચિત્રણ માટે
વ્યક્તિગત ટ્રેજેડી માટે અને સંઘર્ષ માટે આ નાટક બહુ જ વખણાયું. ઉંમર વધવા સાથે અપ્પા સાહેબ અને કાવેરીની વધતી જતી એકલતા, સંતાનો તરફથી થતી અવગણના જેવા ભારેખમ વિષય સાથે હાસ્યની કેટલીક હળવી ક્ષણો મૂકીને લેખકે સંતુલન જાળવવાની પૂરી કોશિશ કરી છે. માનવીય ભાવનાઓ અને કૌટુંબિક સંબંધોની જટિલતા દર્શાવતા આ નાટકને મરાઠી થિયેટરની એક કાળજયી કૃતિ માનવામાં આવે છે. મરાઠી થિયેટરની આ શોકાંતિકા કહે છે કે રંગભૂમિનો અભિનેતા નિવૃત્ત થયા પછી પણ મંચની સ્મૃતિઓ, તાળીઓના ગડગડાટના અવાજોની સ્મૃતિથી કદી મુક્ત થઈ શકતો નથી. કમનસીબે આટલા વર્ષો પછી પણ આ નાટક હજુ અપ્રસ્તુત નથી થયું અને એટલે એ ભજવાતું પણ બંધ નથી થયું. નટ સમ્રાટ નાટકના કથાઘટક પર આધારિત હિન્દી ફિલ્મો આપણે જોઈ છે. રાજેશ ખન્નાની અવતાર કે અમિતાભ બચ્ચનની બાગબાન એ નાટકની જેમ જ અતિશય લોકપ્રિય થઈ. મહેશ માંજરેકર દિગ્દર્શિત મરાઠી ફિલ્મ નટ સમ્રાટમાં નાના પાટેકરે મુખ્ય ભૂમિકાને એવી નિભાવી કે લોકોને ડૉક્ટર લાગુ યાદ આવી ગયા. આ ફિલ્મ કર્યા પછી નાના પાટેકર જ્યારે એવું બોલ્યા કે હાશ, હવે જીવવું સાર્થક થયું, ત્યારે આપણને આ નાટકની કલાત્મક ઊંચાઈ અને એની સર્વકાલીન પ્રસ્તુતતા બંને સમજાય. નાટકમાં આરંભે એક લાંબો મોનોલોગ છે, ફિલ્મમાં એ અંતે છે. ફિલ્મમાં અપ્પાના મિત્ર રામભાવ અને અપ્પાની કલાને ઓળખનાર સિદ્ધાર્થના પાત્રો ઉમેરાયા છે. ફિલ્મમાં આરંભે જ મુંબઈની સડક પર જીવતા અપ્પા દેખાય છે. પછીથી એમની સ્મૃતિ દ્વારા ફ્લેશબેકની પ્રયુક્તિથી ફિલ્મમાં કથા દર્શાવાય છે. રંગમંચ પર ભજવાતું નાટક અને ફિલ્મ બે અલગ વિધા છે, અલગ સ્વરૂપ છે, એટલે આવા ફેરફારો જરૂરી બને તે આપણે સમજી શકીએ. જેને ગુજરાતીમાં વાંચવું હોય એ હવે મળે છે, મેં જ એનો અનુવાદ કર્યો છે.